જય હિન્દ દોસ્તો, જય મા ભારતી। હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ। દોસ્તો, સાળંગપુરની ધરતીની માલિપા અનેક તીર્થ ક્ષેત્રો આવેલા છે। એના વિડીયો આપણને એમ કહેવાય કે જોવા મળે તોય આપણે ધન્ય થઈ જઈએ મારા વાલા। હા, ઘણા બધા વિડીયો મેં અગાઉ તમને બતાવ્યા અને ઘણા બધા વિડીયો હું તમને હજુ પણ બતાવીશ। ત્યારે પાવનકારી ધરતી એટલે કે નારાયણ કુંડ, હા, જે નારાયણ કુંડની માલિપા આપણને સ્નાન કરવા મળે ભાઈ, અથવા એનું પાણીનો સ્પર્શ પણ આપણને મળે તો પણ આપણે ધન્ય થઈ જઈએ। આ નારાયણ કુંડ તમે જોઈ લો દોસ્તો, અતિ પાવનકારી છે। અત્યારે તમે જોશો તો ઘણું બધું નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ મૂળ જે કુંડનો ભાગ જે છે એ હજુ જે છે તે જ હાલતમાં છે, મતલબ એવી રીતે જ છે। ભગવાન સ્વામિનારાયણ અનેક વાર સાળંગપુર પધારેલા। જ્યારે પણ આવતા કે અહીંથી જતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે તેઓ સંતે ભક્તે સહિત, હા, સંતો અને ભક્તો સહિત આ નારાયણ કુંડની માલિપા સ્નાન કરતા। અને આ સાળંગપુરની ધરતી જે છે એ અતિ પાવનકારી છે, ખૂબ જ શાંતિ થાય એવી છે દોસ્તો। કુંડ આપણે જોયો, હજુ આગળ પણ જોઈશું। એવા આકાશને આંબતા તોતિંગ વૃક્ષો આપણું મન મોહી લે તેવા છે। અને કુંડની બરાબર બાજુમાં આવેલો આ કૂવો તમે જોઈ શકો છો, ખૂબ જ જૂનો કૂવો છે। આજે એને સુરક્ષિત રાખવા માટે ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। આ કુંડની માલિપા સ્નાન કરવાથી જન્મો જન્મના પાતક બળે। અરે, સ્વામિનારાયણ ભગવાને એવો વર આપેલો છે કે આ કુંડના સ્નાનથી તો ઠીક, પરંતુ આ કુંડ જે છે એમાં અવકાશ માર્ગે જે પક્ષી પણ ઉડ્ડયન કરીને જશે એનું પણ કલ્યાણ થશે। એવો પાવનકારી આ પરમ પવિત્ર નારાયણ કુંડ, જ્યાં ઠેર ઠેર તમે આવી છતરડીઓ જોઈ શકો છો દોસ્તો। બધી જ છતરડીઓ જે છે એ પ્રસાદીની છે અને બધી જ જગ્યાએ ચરણારવિંદ પધરાવેલા છે, તમે જોઈ શકો છો। ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે સાળંગપુર પધારતા ત્યારે નારાયણ કુંડમાં સ્નાન કરી ભીના વસ્ત્રે આ સ્થાને બેસી દર્શન આપતા દોસ્તો। આ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરી અને ભીના વસ્ત્રે અહીંયા બેસતા હતા। આ એ જગ્યા છે, એ છત્રી આપણને આજે એ પ્રસંગની યાદ અપાવે છે, તમે જોઈ શકો છો। નદી પણ તમે દર્શન કરી શકો છો દોસ્તો। અને અત્યારે બરાબર વરસાદ ભર્યું વાતાવરણ છે ત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું। અહીંયા તમે જ્યારે પણ આવશો દોસ્તો ત્યારે એમ કહેવાય કે અનેક રીતે ભગવાન સ્વામિનારાયણની યાદી આપણને થશે, તમે જોઈ શકો છો। કુંડની આજુબાજુ આપણે ઘણું બધું જોયું। અહીંયા પણ તમે જોઈ શકો છો ભગવાન સ્વામિનારાયણ જ્યારે સાળંગપુર પધારતા ત્યારે અહીંયા પણ એમ કહેવાય કે તેઓ મોજૂદ રહેતા। આ બધી એની પ્રસાદી છે દોસ્તો, મતલબ એની બધી યાદી છે, આ બધી પ્રસાદી ભૂત જગ્યા છે। શિવલિંગ અને નંદી મહારાજ અહીંયા આપણને દેખાય છે। અને આગળ જે નારાયણ કુંડ છે દોસ્તો, એના જ મારે તમને વિશેષપણે દર્શન કરાવવા છે, મતલબ કે સારામાં સારી રીતે તમે એના દર્શન કરી શકો એ મારો હેતુ છે। તો હવે હું નારાયણ કુંડના તમને દર્શન કરાવવા માટે જઈ રહ્યો છું। વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો।